એક ગીત ગઈ નાખું યાર બતાવવા માટે. આ ગાડી બાડી ને આ બધોનું પત્રો વાળું ઘર અલે રોમાજી બન્યા છે અલે ડાબા વાળું ઘર. આ દારૂની રાહ જોતો હતો. આ દારો આવી ગયો મારો 2 મારવાનો મકામ પાસ થઈ ગયો લે મારું. આ ગપુજી એક નંબર માણસો ભૂડ્યા. તો રોમાજી ઘેર જઈને કહેવા દે લો. એ રોમાજી એ બોલો ભા કોનો વચ્ચે પાર્ટીમાં આવજો ચોક્કસ. આપણો મારા પેલું 2 મારવાનું મકામ પાસ થઈ ગયું ના હોય તાન ગપુજીએ કરાવી દીધું યાર. શું વાત કરો તાન બુડો વાત તારી અલ્યા આગેવાને તો ડખો માર્યો. હું ચારનું કીધું કે મારા ઘર આગળ બ્લોક નખાય. એટલે મારા ઘરનો પત્ર જો મારે કીધું કે મારે ધાબાવાળું મકામ પાસ કરાય તું અને હજુ પાસ નહીં કરાયું ને આનું 2 મારવાળું મકામ પાસ કરાયું. હવે મારા આગેવાન બનવું પડે હો લાગે. એટલે કેટલા વાગે હે કહું પાર્ટી? હવે 5 વાગે આવજો ના આવજો. એ હારું હેડો આવજો. હા હજુ મારા પાસે કારું ને કેમ બાકી હે. હા કેવો તમે કહેતા હો હું આવી જાય તું. હારું આવજો. હા વાત તારી મારે લાગે ગપુજીની ટિકિટ કાપવી પડે લાગે. મારા આગેવાન બનવું જ પડે એમાં. હું આગેવાન બનું તો મારે બે મારવાળું મકાન થઈ જાય અને ધાબાનું મકાન બનાવું હારી હારી ટાઈસો ન ખાવું અને મારા ઘર આગળથી રોડ કાઢું અને બ્લોક ન ખાવું. મારે સપોઝ સિસ્ટમને ફોન કરવું પડે. મારા ભેરું ફોન કરું ને મારા ભેરું ફોન કરવું પડે. મારે ફોન ચોરી એને ફોન કરું ને એટલે બધું આવી ગયું. મારે ટેન્શન લેવા નહીં આવે. મારે ગમે તો કામ કરી દે રહ્યું. ઓહ તારી કેમ ફોન ઉપાડતો નહીં લે? અરે મારો ફોન ના જાય ને એવું બને નહીં. એ ફોન ઉપાડે તો ખરો. હાલો બોલો રોમાજી. એટલે ચો બીજી હું તું યાર? હા હા એટલે આ પાર્ટીનો ફોન આવે છે મારે યાર. દલાલી કંપની ચાલુ કરી મેં પાછું. એટલે હું કહું કાકા બોલો બોલો. એટલે દલાલી મિલો સાઈડમાં અત્યારે હું કહું એટલે બોલો કે યાર. પેલા લાલભા નહીં ઓવો ઓવો એમનું 2 મારવાળું મકામ પાસ થઈ ગયું લ્યો. હા હા લે તારી લે ગજબ થઈ ગયું લે જોરદાર. અને હજુ આપણો પત્ર વાળા પેલા પડી રહ્યા લ્યો. શું કરવાનું? માર તો યાર પત્રો ઘર છે હજુ બોલ. ત્યાં પેલા ગપુજી કરાવ્યું બધું. કોને? ગપુજી આગેવાન ગપુજી બરોબર. એ આમાં શું કરવાનું કે? એટલે એમને તો મેં ચેનનું ફોર્મ ભરાવા આલી છે કે એમના ઘરમાં નાખ્યો કે મારો કાગળિયો. એટલે મી ચેનનો આધાર કાર્ડ આલ્યું, ચૂંટણી કાર્ડ આલ્યું, રાશન કાર્ડ આલ્યું, બધું આલ્યું લ્યો. લે તોય યાર. મારું પાસ નહીં થયું હજુ. અને લાલિયાનું ઘર પાસ સાચું થઈ ગયું. ત્યાં નીરો મને પાર્ટીનું કહેવાય તો કે મેં પાર્ટી રાખી હે. હા તે હું કરું કેવાય યાર. હું કહું હા મારા મગજમાં જબરજસ્ત આઈડિયા આવી છે. ચેવી આપણે ગપુજીની ટિકિટ કાપી લઈએ તો ચે ખબર ના પડી યાર. પેલા માણસો બધા ભેગા કરીએ બરોબર. બરોબર. એક કામ કરો તમે અહીં આવો પેલા પછી વાત કરીએ આપણે બધી. એ હાવ હેડો આવ હેડો. હા આવો. હા ગમે તે થાય અમે તો આગેવાન બનીને જ રહું. મારે આગેવાન બનું ને પછી જો ખાલી કાળિયાનું ઘર મસ્ત બનાવડાવું, બધાનું ઘર મસ્ત બનાવડાવું અને લાલભાના મકાન ઉપર અને ગપુજીના મકાન ઉપર દબાણ લાવું અને આગેવાન બનવા દો ખાલી એકવારનું. પછી બધાની વલા કાઢી નાખું. ગપુજી લે ગપુજી તમને હું એવો નતો તારે. હું કહું ગપુજી મારું સારું કરશે લે. ગપુજી મારું ઘર બન્યા છે. લે ગપુજી તમે આગેવાન છો એટલે મોં રાખવું પડે. મેં કહા ગમમાં પૂછ્યા લે ચેટલા તમે એ ભમાયા છે. લે ગપુજી આગેવાન બનાવીને મોટી ભૂલ કરી છે. લે ટિકિટ કાપી નાખું. લે આ રોમનું તો રોમનું આખું બધું હે. એ આજે રોમાજી બોલાવે કારું ભાવિયા રે. એ આવો આવો કારુભા તમે રે, આજે રોમાજી ના જરૂર છે તમારી. લે આજે તારો ભાઈ બોલ ને ખાલી ગોડા હું જવું છે. નેનપણનો ભીરું આવ્યો. તાર પછી યાર બે વાત કહું. બોલો. પોણી લાવ. ના ના પાણી નહીં પીવું. આપણો ટિકિટ કાપી છે ગપલા ની. હા એમ કહું હું. મારું મગજ ગરમ થયો છો મને. એ લાલિયા મેં જો તો મારા એ ઝેરોક્સ કઢાવવા આવ્યો તો હા. 3 દાડા પહેલા ફોર્મ આલ્યું હોય અને ચોથા તો ઘર પાસ થઈ ગયું. લ્યો અને કે મારે કમ્પ્લીટ થઈ જવાનું આમાં બધું. અને મને એવું કીધું કે હજી પાર્ટીમાં આવજો કે બળી તારી પાર્ટી ચોયની ચોપડા મારા પત્રો ઘર તારી પાર્ટીમાં આવતો છે. એનું ઘર જોઈને મારું લોહી બળી જાય. આમાં મારે કોઈ કરવું પછી. તમે ગમે તે કરો. હું કહું હા આમાં તમે હે ને કુટુંબ ભેગું કરીએ આપણે બરોબર. બરોબર બધા ભાઈઓ ભેગા કરીએ હા
બધા ભાઈઓને એ એ બોલાવો. રોમલા હા મારા જોડે જોરદાર આઈડિયા પડી ચેવી? કહું હા અને તને આઈડિયા ગમશે લે આ. બોલો. અને તું ખુશ થઈ જાય ના હોય તાન પછી હા તો કે જલ્દી. અરે કેવું હો હા કે તને આગેવાન બનાવ કેવું લાગે? હા તો હિંમત કહું તાન. તું આગેવાન બન હા એટલે આપણે બેનું સારું કર. આગેવાન બનવું જ છે ને તાન મારે. બનવું આગેવાન? તાન મારા જોડે આઈડિયા પડી બીજી પાસે. ચેવી? હું એ બધો છોકરો ભેગા કરું, આપણા ભાઈઓ હોય, કાકા બાબાના ભાઈઓ હોય, એમના છોકરા હોય, હા. એમના ભેગા કરીને બોલાવું હા અને આપણે આટલે મીટિંગ રાખીએ. બરોબર? એટલે હા અહીંયા મીટિંગ ના રખાય. ચમ યાર હમણાં ગપુજી આવી જાય તો જો કઈ એવું તાન તો આખા ખેતરમાં લઈ જઈએ આપણો. આપણે પેલું શેતાનમાં. વંઢાવારામ બરોબર ઈ વંઢાવારામ લઈ જઈએ આપણો. એટલે આટલા તું ટેન્શન ના લે. આ કાળુબા બેહો ને તારો ભાઈ હા. એટલે બાજી પલટાઈ દેવાનું. હા તો હું ખાલી આગેવાનમાં આવી ગયો ને હા. એકવારનો એટલે જો ખાલી આપણા બેની એન્ટ્રી છે પાડું હું. ગાડી વધે હા એન્ટ્રી પાડી હો. હા તને હા. સાયકલ લઈને આવ તું બાજુ મને હું બાજુ ગાડી લઈને આવતું હોય એવું નહીં લે, તાન મારે ગાડી બેહવાનું હા. તારે ગાડીમાં બનવું તાનું તને ગાડી બિહારે આગેવાન તારું કા બનાવું હું? સારું એમ નહીં યાર. ના મારું કે બધી વાત તો બરોબર છે હા પણ ગપુજીનું પત્તું કાપવું હોય ને હા તો કોક તો વિચારવું પડે. પા ગપુજી પા જેવા ત્યાં માણસ નહીં લે, ખબર હે ને? એટલે પહેલા બાજુ પેલી ગેંગ આવે ને હા એટલે એમને એવું સમજાવવાના કે જુઓ ગપુજી માણસ નહીં હારા. નહીં હારા. જો અમે ફોર્મ 4 મહિને ભરાય તું હા ઘરનું, બરોબર? અમારું ઘર પાસ થયો હણે અને પેલા લાલિયા ડુહાનું ઘર પાસ ચમનું થયું લ્યા એટલે અને હજુ એમનો ઘર પાસ નહીં થયો. તમે 4 મહિનાની વાત કરો. હા આ મેં બ્લોકનો ઓર્ડર ક્યાં ના આલ્યો તો ચોનનું નોંધાયું બ્લોક નાખવાનું. આ જોજો હું નરાયા થોપલો કાપી લાઈન રૂપી અને આ આ જોજો તો જો દશા થઈ એટલે મારા કદી તમારે તો કોક ઈટ્યો હે મારતો ઈટ્યો નહીં જોજો આ બધું હે જો. આથી તારો સમય આવી ગયો રોમલા. હા તારો સમય આથી આવી ગયો રોમા. અમાર તું ટેન્શન ના લે, તું ના રોય લે. મારો સમય આવી ગયો. એટલે પતિ ગયું અમારા સાબરું કાલે પાડી દે અને ધાબા વાળું ઘરે બનશે લે અને તે રોમાજી આગેવાન. હા રોમાજી આગેવાન બને હા પછી આ તમે જો ખાલી હું બધાની હું હાલત કરું. પેલા તો પેલા ગપ્પાના ઘર આગળ દબણ લાવું એનું બધું પાછી નાખું. એનું ધાબુ પરાઈ દે. હા અને પેલા લાલિયા ડોહાનું પાસ થયું ને એની નપાસ કરાવું લે હું એનું લાલ લીટી. લાલ લીટી મારે દઉં લાલિયા ડોહાના ઘર બરોબર ઉપર. ને? હા હું કહું હા તમે ફટાફટ બધા માણસો લઈને આવો. અને બરોબર. હું ખાટલો ખુરશી ને એવું આપણા વંઢાવાળા ખેતરમાં લઈ જાઉં. ઈ બરોબર? તમે પોકારો છો આ? હા આગળનું કામકાજ હું સંભાળ લઈ લે. બીજું બધું કંકાજ પણ મને એક માણસ ઉપર વેમ જાય. કોના પર? એક સ કહી દે હા વેમ ભાગી ગયેલું બિહાર. એનું નામ છે વખો અને એ બધાના વચ્ચે કરે છે મોટો ડખો. એવું હે? ઓવો પેલો વખલો ઓવો એ ડખો કરે એમ? એ વખલો આવે ને હા એ નહિયારો ઈરે અલે એને તો હું સંભાળ લઈ લે. એવા તો મેં ડખા ચેટલા ઉકલી ગયા લે. હું વાત કરે આમ પછી નક મારું સારું થાય ને તો એ વખાને ડખો ગાલતે જબરું આવડે. એ ઘરો ખોટો હે ને એને પેલા હું મંત્રી ગાલું. તું જો ખાલી એને હું ચેવું ભરાવું. એક કરવા કોટામાં પછી દેવાળી પછી મારું મગજ જાય હતું. જો અત્યારે તારે કોઈના પર હાથ ઉપાડવાનો નહીં. ચમી યાર હાથ ઉપાડે તો આગળ સપનું તું ભૂલી જાય. એવું તારે હાથ નહીં ઉપાડવાનો કોઈના ઉપર. તાને હાથ ના ઉપર તું જ આગેવાન બને એમ? અરે હું નહીં બે આગળનું કામ આજથી તું મને આપી દે અને તું આગળ બને ને પછી મને યાદ કરજે, બરોબર ને? સારું હેડો તમે કહું બધાને બોલાવો તાન ભેગા કરો બધાને બોલાવી લાવો, બરોબર ને? હું બધું મોચું તો લઈ જાઉં. હા તમે તો લઈ જાઓ તો કઈ બધું હું ભેગા કરું છું હા અને પછી આપણે મીટિંગ કરીએ. અને ઓર રાખજો ગપુજી ખબર ના પડે. લે ગપુ કશી ખબર ના પડે. હા ગપુજી ચોક છે તો મજૂરી કરતા છે. ના ના પેલા એરંડા વાયા એમને તો હો જોરદાર કેવું વાત કરું. ચોરી કલા બા આખો રાતે ગોઠવી કોથરે અત્યારે પેલા આગેવાનું કોક કરીએ હા અને રાતે પછી ચોરી કરવી પડે. અને જો કાળું તારો ભાઈ આગેવાનમાં આવ્યો ને પછી એ ભૂલતો નહીં મને હો. ના ભૂલું યાર કદી ભૂલું ના ભૂલું આ યાર. જુંદી તેને નહીં ભૂલું યાર. તારા માટે સાયકલ લઈને ના એટલે બધું. એક વારનો હું આગેવાનમાં આવી જાઉં ને એટલે પેલા આપણા બેનો ઘર પાસ કરાવું. આ લાલા ડુહાન તો 2 માળનો અને હું 4 માળની બિલ્ડિંગો બધાવું મારે આપણા ઘર. પેલું 3 માળ વાળું ઘર બનાવજે અને એમાં મારા લીપ ના ફાકે. લીપ ના ખાવી વાહ. એટલે લીપ ના ખેલે તારા ઘર આગળ મસ્ત રોલ લાવી દે, ચકલીની લાઈન લાવી દે, બરોબર. ગટરની લાઈન લાવી દે. અને પેલું ગાર્ડન ના હોય હા એમાં એકોલા પાટમાં મૂકા જે હું આમ કરીને ખાય આમ. એ તો તારા પછી મેલા પડે આકોલા પાટ હારું એ હું મારા પછી એટલું મૂકા દે. તાન અને તું મળ પેલા ખેતરમાં બધા હું લઈને આવું છું લે. આ બધા લઈને આય હું બધું હા. પકડ દઉં ખુરશીમાં પૂછું યાર. એ હારું હારું.
કારું મારો સપોર્ટ સિસ્ટમ લે અરે હું ગમે તેમ બોલાવું ને તો અડધી રાતે આવો હું ગમે એટલી રી કરું એના ઉપર તો એ મારા જોડે રહ હરી ભરીને મારા જોડે રહ અને દુકાનનું ખાલી આગળમાં આવી જા દે પછી કારું તારો દૂધો કાઢ નાખું આખા એટલે આ રોમલા તું ટેન્શન ના લઈ એટલે આગેવાન બનાવવાની જિમ્મેદારી એમાં મારી તું આગેવાન બની જો સમજી લે એટલે આ તારી કોણ લે ઓ તારી મળ્યો મૂર્ખો મળ્યો મારા બેટો મૂર્ખો મળ્યો લે કરા રે હા રોમાજી મને વાત કરતા હતા કે અરે ગિલિન્ડર માણસ છે કે મને આગેવાન નહીં બનાવ દે એટલે તને અરે એવું રોકે લે અબે મને બનાવી દો બી હાલત તું જો ખાલી ત્યાં નહીં લે મારે ભાઈ ત્યાં મને સમજા તો પછી ત્યાં વખાજી બોલો તારું બા શું કરો લે આ બધું એક બાજુ મેં કહું હા એક બાજુ મેં કહું બધું આ બધું એક સાઈડ કહ્યું હા લે પેલ સાઈડ પેલા ગપુજી ગઈ ગાલી બધું હું તમે કહો આમાં ના પેલા લાલભા નહીં હા એનો ધાબાવાળું મકણ પાસ થયું ઓ તારી તાન હું તારી કરે હમણાં અને આપણું આપણે બધું રહી ગયું જો કુનું ઘર બનાવ રહી ગયું તને કહું હા જો એક મારું હા એક તમારું હા એક રોમાજીનું હા અને પેલા તારા છોકરા નહીં પેલા ભાઈનો તો છોકરો હા એનું આ 5-6 જણનો મકાન રહી ગયો અને આપણો ફંક્શનનો ભરાયો 3-4 મહિના થયા હા હજુ પાસ થયું આપણો મકાન નહીં થયું ના થાય અને પેલા લાલિયા ભોડા રે એને લાગે પૈસા ખવડાયા શી ખબર એવું કરી મને ખબર અમે કોઈ કરવું પડશે લે કરવું તો પછી જ તે તમારે ઘર બનાવવાનું ઘર તો બનાવવાનું જ ને બનાવવાનું ઓવા તો અમે આપણે એક કામ કર્યો હા મેં આપણે ખેતરમાં મીટિંગ રાખી છે મીટિંગ રાખી ખેતરમાં હા બરોબર એટલે બધા મીટિંગમાં આવો એટલે આપણે ચર્ચા કરીએ કે આપણે ચમનું કરવાનું છે શું કરવાનું અને તાર છોકરો થઈ ગયો છોકરો નોકરી નોકરી છે હા તે તો આવ્યો લાગતો નહીં યાર આમાં આવતો જાય રસ્તામાં જશે એટલે એમને તાર છોકરા લેતા હા. અને બીજા 2-3 છોકરા લેતા એટલે આપણે મીટિંગ રાખવાની છે કે આપણે ઘર ચમ પાસ નહીં થયું એ બધું આગળ આપણે જોઈને હા ખેતરમાંથી બરોબર ચલો ખેતરમાં મળીએ તા એટલે હેડો અમારે ચેર અમારે રહી જવાના કે કોઈક વિચારવું પડશે એવું કેવું વિચારું તો પડે જ ને ઘર તો બનાવતું પડશે બધાનો ઘર બની ગયો અને મારું તમારું આ બધાનો ઘર રહી ગયો હાલે તમારો હું બનાવે તારું હું લઈને આવ્યો ને હું લઈને આવ્યો જો ચેન ને બે હું બધું ઉતરી જઈએ યાર નાખાય અરે આ તો થોડું કામ હતું ને એટલે મૂકી દીધું ત્યાં તાર છોકરો નોકરી આવી ગયો આવી ગયો તો હમણાં કહી દે ને પેલું કહી દો ને તમે હા એટલે તમારે ધાબાવાળું ઘર કે સાદું ઘર અમાર તો પત્રો વાળું ઘર લ્યો પત્રવાળું ઘર અમને તે આપણે એક આયોજન રાખે છે ખેતરમાં જોરદાર એમાં એવું છે કે પેલા ગપુજી નહીં આગેવાન એમને પેલા લાલિયાનું ઘર પાસ કરી આલ્યું છે અને આપણું ઘર પાસ કર્યું નહીં તો અમારે બનાવવાનું જ છે તાર હા એટલે આપણે ખેતરમાં મિટિંગ રાખી હોય એટલે તો બેન ચર્ચા બધી કરીએ બરોબર એટલે આપણે અહીં ખેતરમાં જો રસ્તો હોય એટલે આપણે ડાયરેક્ટ ખેતરમાં જતા રહીએ પહેલાં અને તો કે મેં મિટિંગ રખાઈ બરોબર ને બી હાલ જ આવું હાથી બાઈક તમે મૂકી દો એટલે પેલા બધા ભેગા થઈ કહેવાનું બરોબર ને અને ન્યાયમાં બોલવાનું યાર બધાને પત્રવાળું કરે એટલે ગીત ગઈ નાખું યાર પત્રવાળું માટે આ ગાડી બાડી ને આ બધોનું પત્રો વાળું ઘર એટલે રોમાજી બની છે એટલે ધાબો વાળો ઘર શું લાગ્યું? પછી યાર એટલે વિશ્વાસ રાખો રોમાજી પર એટલે બધું કરશે રે કે હું એમને પહેલા નાનપણનો ભાઈ બનશું ઓળખું છું બધું ઓળખું છું બરોબર ને એટલે ટેન્શન લેવાનું ના અને પાછા તો જો ને એટલે હું કહું ને કે રોમાજી જિંદાબાદ એટલે તોની મું પાડો એટલે લાગે કે એમના સપોર્ટમાં આપણે છીએ બરોબર ને એ આગળ ચેને તે હડી આવો બધા અને આપણે ન્યાયમાં બોલવાનું છે ખોટા કાયદામાં ઊભું રહેવાનું નહીં